મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના રાયડી ગામે રોડની બાજુનો વીજપોલ રામ ભરોસે રાયડી ગામે જ્યારે આરસીસી રોડનું કામ કરવામાં આવતું હતું ત્યારે વીજપોલની સાવ બાજુમાંથી ખોદકામ કરી વીજપોલને સાવ નોંધારો કરી દેવામાં આવ્યો હતો અને ચોમાસાના લીધે વીજપોલ નીચેની ધૂળ ગમે ત્યારે ખબડી શકે તેમ છે અને વરસાદ અને ભારે પવનને કારણે વીજપોલ ગમે ત્યારે પડી શકે તેમ છે અને રોડ પરથી પસાર થતા લોકોનો જીવ ગમે ત્યારે જઈ શકે તેમ છે, જેથી ગ્રામજનો તે રસ્તા ઉપરથી પસાર થતા પણ ડરી રહ્યા છે અને રસ્તા ઉપરથી પસાર થનારા લોકોના જીવ સાથે ખેલવાડ થઈ રહ્યો છે, પરંતુ તંત્રને આ બાબતની કોઈ પણ જાતની પરવા નથી અને પેટનું પાણી પણ હાલતું નથી। વીજ કર્મચારીઓ રાયડી ગામમાંથી અનેકવાર આ રોડ પરથી પસાર થાય છે, તો શું તેનું ધ્યાન આ વીજપોલ તરફ નહીં ગયું હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? અને આ બાબતે આરસીસી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર પણ એટલા જવાબદાર છે, કારણ કે જો તેમને ત્યાં સુધી આરસીસી નહોતું કરવું તો પછી ત્યાં સુધી શા માટે ખોદકામ કર્યું? અને જો રોડનું માપ સાઈડ ત્યાં સુધી નહોતું આવતું તો પછી વીજપોલ ફરતે આરસીસી કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની નહોતી બનતી। આજે રાયડી ગ્રામજનો પર મોતનો ખતરો ટોળાઈ રહ્યો છે, તેનો જવાબદાર કોણ? જો કોઈ વ્યક્તિનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે? રિપોર્ટર અલેભાઈ ઝાંકરા।